દ્વારા ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામના પ્રોગ્રામના માધ્યમથી આજે ભરૂચ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા ગુજરાતની યુવા પેઢીને બચાવવા માટે જે કંઈ કરવું પડે તે એનએસયુઆઈ કરવા માટે સક્ષમ છે। જે દારૂની વાત હોય કે દારૂમય આપણે ગુજરાતમાં બંધ છે તોય જે દારૂ પકડાય આપણે સૌ જાણીએ છીએ આજે પણ દારૂ વેચાય છે। તો એવી જ રીતના ડ્રગ્સનું પણ કંઈક આવું છે। સ્કૂલ કોલેજો યુનિવર્સિટીઓને ટાર્ગેટ કરવાનું કામ થઈ રહ્યું છે। ત્યારે એનએસયુઆઈ દ્વારા મુહિમની શરૂઆત કરવામાં આવી છે કે જો તમે તાત્કાલિક આમાં કોઈ પગલાં નહીં લો તો આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન દ્વારા ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામના પ્રોગ્રામના માધ્યમથી આજે ભરૂચ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા ગુજરાતની યુવા પેઢીને બચાવવા માટે જે કંઈ કરવું પડે તે એનએસયુઆઈ કરવા માટે સક્ષમ છે। જે દારૂની વાત હોય કે દારૂમય આપણે ગુજરાતમાં બંધ છે તોય જે દારૂ પકડાય આપણે સૌ જાણીએ છીએ આજે પણ દારૂ વેચાય છે। તો એવી જ રીતના ડ્રગ્સનું પણ કંઈક આવું છે। સ્કૂલ કોલેજો યુનિવર્સિટીઓને ટાર્ગેટ કરવાનું કામ થઈ રહ્યું છે। ત્યારે એનએસયુઆઈ દ્વારા મુહિમની શરૂઆત કરવામાં આવી છે કે જો તમે તાત્કાલિક આમાં કોઈ પગલાં નહીં લો તો આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન